રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો અને વિરોધનો વંટોળ જે છે સતત વધતો રહ્યો અને અલગ અલગ શહેરોમાં જે છે સંમેલનો યોજાયા, પરંતુ આજે રાજકોટના આંગણે રાજકોટથી 14 કિલોમીટર દૂર આવેલા રતનપરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે, તેની વચ્ચે હાલ આપણે અહીં મહાસંમેલનને જે સ્થળ છે ત્યાં પહોંચી ગયા છીએ અને થોડી જ ક્ષણોમાં જે સંમેલન છે તે શરૂ થવા જઈ રહ્યું છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી લાખો ક્ષત્રિયો અહીં ઉમટે તેવી હાલ તો શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આવો અહીંના જે આગેવાનો છે તેમની સાથે વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે બાપુ? સૌપ્રથમ દેવેન્દ્રસિંહ જાડેજા, કોઠારી અમારું મૂળ ગામ છે. અને શું કહેશો, અત્યારે સૌ કોઈની મીટ મંડાયેલી છે રતનપરની ભૂમિ પર, થોડી જ ક્ષણોમાં અહીં સંમેલન યોજાવા જઈ રહ્યું છે, શું આયોજન છે? આ રતનપર એક પવિત્ર ધરતી ઉપર ક્ષત્રિયોનું એક સૌથી મોટું સંમેલન થવા જઈ રહ્યું છે. એની અંદર ગુજરાતભર, આમ જુઓ તો દેશભરના રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે અને સાંજે 4:30 આ પ્રોગ્રામ શરૂ થઈ જશે. વ્યવસ્થાના ભાગ સ્વરૂપે આપ જોઈ રહ્યા છો કે ડેકોરમ મુજબની છે, એક સાદી વ્યવસ્થા સાથે લોકો ભર તડકામાં પણ અત્યારથી જુઓ તો સંખ્યા આવવા માંડી છે અને સ્વયંભૂ લોકો આવી રહ્યા છે અને આ આંદોલનને એક મોટો વેગ આપવા માટે લોકો આવી રહ્યા છે. આ આંદોલન ઉપર સૌ કોઈની નજર છે અને આ જે સંમેલન છે તે ખાસ કરીને મહાસંમેલન છે ત્યારે સૌ કોઈ અત્યારે જોઈ રહ્યા છે. શું આ મહાસંમેલનમાં શું માંગણી રહેશે? સૌ પ્રથમ અમારી માગણી તો જે છે એ એઝ ઇટ ઇઝ અત્યારે પણ ઊભી જ છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે અને રૂપાલા સાહેબ કા સ્વયંભૂ પોતે રાજીનામું આપીને ફોર્મ ન ભરે. પણ અમને જાણ મળી છે કે 16 તારીખે ફોર્મ ભરવાના છે. એના પછીના અમારા જે કંઈ પ્રોગ્રામો છે, જે કંઈ અમારી વ્યવસ્થાઓ છે, એ આગળના રણનીતિના ભાગ સ્વરૂપે અમે બધું નક્કી કરશું. અત્યારે વ્યવસ્થાની દ્રષ્ટિ જોઈએ તો શું શું વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે લાખો લોકોની સંખ્યા ભેગી થાય એવી હાલ તો જે છે શક્યતાઓ સેવાઈ રહી છે. શું શું આયોજન, શું શું વ્યવસ્થા છે? ઓમ જુઓ તો ગ્રાઉન્ડમાં અમારે ખાલી પાણીની જ વ્યવસ્થા કરેલી છે. સ્વયંભૂ લોકોએ પોતે નક્કી કર્યું છે. એમના જાણો કે કચ્છમાંથી આવશે તો એ લોકો ટંકારા ખાતે જમીને જશે. એ લોકોએ ત્યાં પંડાલ નાખેલો છે. ભાવનગરથી આવતા લોકો છે અને ત્યાં મંદિર ઉપર એની વ્યવસ્થા કરેલી છે. જામનગરથી આવે છે અને પડદરી પાસેના ગામમાં ત્યાં જમણવારની વ્યવસ્થા કરેલી છે. કચ્છ સાઈડથી જે કોઈ લોકો આવે છે એ બધાને આપણે જેમ કીધું ટંકારા, એટલે બધા પોતપોતાની વ્યવસ્થા સાથે આવે છે, પોતાના સ્વયં ખર્ચે આવી રહ્યા છે. આમાંથી અમારા આવડા મોટા સંમેલન અંદર એક પણ સિંગલ ઇન્વિટેશન નથી. જેટલા લોકો આવે છે એ સ્વયંભૂ આવી રહ્યા છે અને સ્વયંભૂ પોતાના સ્વ ખર્ચે અને સ્વ શિસ્ત સાથે આવશે અને આવડો મોટો કાર્યક્રમ પૂર્ણ થશે પણ એ સ્વશિસ્ત પાછા જશે. ક્યાં મુખ્ય ચહેરાઓ જોવા મળી શકે છે? ઓમ જુઓ તો ક્ષત્રિય સમાજના હરેક આગેવાનો છે. રાજકીય મંચ છે નહીં અને આ ક્ષત્રિય સમાજના નાનામાં નાના વર્ગની એક આ માંગ છે. જ્યારે સ્વયંભૂ આટલો ઉકળાટ ઊભો છે ત્યારે લોકોને નેતા કરતા બધા ભાઈઓને ભેગી થવાની એક તમન્નાઓ મોટી થઈ છે અને જ્યારે આજનો સમય માથા લેવાની જગ્યાએ માથા ગણાવવાનો સમય છે ત્યારે એ વસ્તુ આજે પૂરી દેખાડવાનો અમારો સમય છે. અને આજે રાજકોટ નહીં પણ સમગ્ર દેશ ક્ષત્રિયોના એક સાથેના આટલા માથા જોઈ અને એક અચંબિત પણ થશે. શું અન્ય જગ્યાએ પણ સંમેલનો થયા છે, એના કરતાં શું વિશેષતા રહેશે આ મહાસંમેલનમાં? જે અમે જિલ્લા વાઇઝ એક સંમેલનો અમારા થઈ ચૂક્યા છે, જ્યાં ત્યાં અમારા બધા 25,000 થી 50,000 સુધીની અમે મેદની સુધીના કાર્યક્રમો આપ્યા છે. ત્યાંની અમારી જે કંઈ છે લોકલ બોડીએ વ્યવસ્થા કરેલી છે. આ સ્વયંભૂ ગુજરાતની અંદર આખું આપણું સંમેલન થઈ રહ્યું છે ત્યારે એ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે અમે બધા જે કંઈ મુખ્ય સંસ્થાઓના હોદ્દેદારો છે એ જ પોતે આમાં પાર્ટિસિપેટ કરવાના છે. એના સિવાયના લોકોને ખાલી બધા પ્રેક્ષક તરીકે આવશે આમાં. અને આમાં કોઈ પણ એવું નથી કે આમાં મુખ્ય મહેમાન છે. આમાં નાનામાં નાનો માણસ આવે છે એ પણ આ પ્રસંગનો મુખ્ય માણસ છે. એ સૌથી મોટી વાત છે. અને અત્યારે આમ જોશો તો કોઈ એવો એક ચહેરો નથી કે એક માણસે આ કરેલું. આ તમે આવડા મોટા આંદોલનની અંદર કોઈ પણ હજી સુધીમાં એવું ન કહી શકે કે આમને આંદોલન શરૂ કરેલું છે. આ સ્વયંભૂ આંદોલન છે. નાનામાં નાની જે રોજગારીનું કામ ને રોજનું કમાઈને રોજનું જમવાવાળો માણસ છે ને એ પણ નો અગ્રેસર કાર્યકર છે અને પ્રમુખ પણ છે. તો હાલ તો જે છે રાજકોટથી 14 કિલોમીટર દૂર આવેલા રતનપરમાં જે છે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે. ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત અને ગુજરાત બહારથી લાખો ક્ષત્રિયો એકઠા થવાના છે. ત્યારે વધુ એક આગેવાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃપાલજી, શું કહેશો કે અત્યારે જે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે શું શું વ્યવસ્થાઓ છે? મારી પહેલાંના વક્તાએ ખૂબ સારું એવું આપને જે કાંઈ પોતાના દ્વારા માહિતી આપવામાં આવી. વ્યવસ્થામાં ગ્રાઉન્ડ સમિતિ, ઇમરજન્સી સમિતિ, પાર્કિંગ સમિતિ, ડૉક્ટરી આખી ટીમ અવેલેબલ છે. સ્વયંભૂ કોઈને અમારે આમંત્રણ દેવા નથી જવું પડ્યું. 100 યુવાનોથી લઈને 500 યુવાનોની ટીમ રાજકોટના બેડી ચોકડીથી લઈ અને ફરતા 2 કિલોમીટરમાં સ્વયંભૂ અમારી ટીમો અત્યારે કાર્યરત છે. અને આપ જોશો, આના તાજના સાક્ષી બનશો
કે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં ક્ષત્રિયોનું શિસ્તબંધ એક સંમેલન યોજાશે ને એમાં ક્યાંય પણ અવ્યવસ્થા નહીં થાય અને ખૂબ સારી એવી બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો સમગ્ર ભારતમાંથી માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારતમાંથી બહોળી સંખ્યામાં આવશે એવું સ્પષ્ટ નિર્દેશ દેખાઈ રહ્યા છે. હાલ જોઈએ તો સૌ કોઈની મીટ મંડાયેલી છે આ મહાસંમેલન પર. આ મહાસંમેલનમાં શું જે છે તે આયોજન કરવામાં આવશે, આ મહાસંમેલન દરમિયાન શું જે છે તે માંગણીઓ રાખવામાં આવશે. સંકલન સમિતિના અમારા મુખ્ય આગેવાનોએ જે માંગણી શરૂઆતથી કરેલી છે એ માંગ ઉપર અમે હજી પણ કાયમ છીએ. હજી પણ અમારો પાર્ટ 1 જ ચાલુ છે. પાર્ટ 2 હજી અમે લીધો જ નથી. એટલે અમને ભારતીય જનતા પાર્ટીના આલા અધિકારીઓ ઉપરના જે કાંઈ આગેવાનો છે એમના જે કાંઈ પ્રતિષ્ઠિત જે નિર્ણય શક્તિ એમની પાસે છે એ લોકો પાસે હજી પણ એ અપેક્ષા સાથે જોડાયેલા છે. એક તરફ 22 કરોડ રાજપૂતો રહેશે અને એક તરફ માત્ર કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રહેશે. હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે કયું પલડું ભારી છે. આજે આપણે જોઈએ તો કોઈ સાધુ સંતની ઉપસ્થિતિ રહી શકે છે અહીંયા, કે કોઈ અન્ય એવા ચહેરા રહી શકે છે ઉપસ્થિત? 100% સાધુ સંતો અમારા શિરોમાન્ય છે. એમાંના સાધુ સંતો પણ આમાં આમંત્રિત મહેમાનોની અંદર છે. અન્ય જે કાંઈ આગેવાનો છે એમને કોઈને આમંત્રણ આપવામાં નથી આવેલું. એ અચાનક કોઈ સરપ્રાઈઝ આગેવાનો આવી જશે તો આપ પણ એમને મીડિયાના માધ્યમથી આપ દર્શાવી શકશો. પણ અમે એટલા માટે સ્પષ્ટ નથી કહી શકતા. આ સામાજિક મંચ છે, સામાજિક કાર્યક્રમ છે, મારો પ્રસંગ છે, મારો પરિવારનો કાર્યક્રમ છે એવી ભાવથી નાનામાં નાની વ્યક્તિ જોડાણી છે. એ જ આગેવાન છે. આગેવાન જ ભારતીય બેઠકમાં બેસવાના છે અને નાનામાં નાની વ્યક્તિ પણ ભારતીય બેઠકમાં બેસવાના છે. આ પ્રકારની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. તો હાલ તો જે છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમનું કહેવું છે કે ઇતિહાસમાં ક્યારેય નથી જોવા મળ્યું તેવું શિસ્તબદ્ધ જે છે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. અન્ય આગેવાનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું કહેશો બાપુ, અત્યારે જે આ ભરાવા જઈ રહ્યું છે મહાસંમેલન તેના પર સૌ કોઈની નજર છે ને જે ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ લોકો આવે, ક્ષત્રિયો આવે તેવી જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. શું આયોજન છે? રાજકોટ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન બધા રાજ્યોથી રાજપૂત ભાઈઓ બહેનો અહીંયા પધારવાના છે. સ્વયંભૂ અહીંયા જે કાંઈ ઉપસ્થિતિ હશે એ બધું સ્વયંભૂ હશે. કોઈને આમંત્રણ આપવામાં આવેલું નથી. ક્ષત્રિય સમાજનો એક કાર્યક્રમ એવો કાર્યક્રમ છે કે જે ભૂતોના ભવિષ્યથી આ જે કાર્યક્રમ છે એમાં અઢળક માથા તમે ગણી નહીં શકો એટલી પબ્લિક ભેગી થવાની. અંદાજિત કેટલા લોકો અહીં, કેટલા ક્ષત્રિયો અહીં આવી શકે છે? 2 લાખથી 3 લાખ લોકો એક જ જગ્યાએ ઉપસ્થિત થવાના છે થોડી ક્ષણોમાં. શું કહેશો, હાલ તો જે આયોજનની દ્રષ્ટિએ જોઈએ, વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો શું આયોજન કરવામાં આવ્યું? આજે તમે જોવો છો કે આજે 38 ડિગ્રી 40 ડિગ્રીના તાપમાં પણ ખુલ્લા આસમાનની નીચે ક્ષત્રિય સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે. એવો કોઈ ભપકો નથી કે અમારે એસી ડોમની જરૂર છે, એવો કોઈ ભપકો નથી કે સિટિંગ જોવો તમે ક્યાંય સોફાની પણ વ્યવસ્થા નથી. જે આયોજકો છે અને જે શ્રોતાઓ છે એ બધા એક જ જગ્યાએ બેસી અને આ આખું સંમેલન નિહાળવાના છે. અને અમારા જે આગેવાનો છે એ પણ એમની સાથે જ છે. મીન્સ કે ક્ષત્રિય સમાજ એક મેસેજ દેવા માંગે છે કે અમારામાં કોઈ નાનું નથી, કોઈ મોટો નથી. આ સંમેલન દરમિયાન શું આયોજન છે? શું કોઈ ભાષણ થશે કે અથવા શું માંગણીઓ રહેશે? જે સંકલન સમિતિના જેટલા આગેવાનો છે બધાના પ્રવચનો અહીંયા છે, બરોબર. અને અન્ય સમાજના પણ આગેવાનો જે લોકોએ અમને સમર્થન આપ્યું છે એમના પણ પ્રવચન. તો દરેક સમાજના લોકો અહીં ભેગા થશે એવું કહી શકાય? જી જી, 18 વર્ણના સમાજો અમારે સાથે છે અને એ ભેગા થશે. આગામી સમયમાં શું માંગણી રહેશે? બસ એક જ માંગણી છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. શું નામ છે? મારું નામ જાડેજા જીતેન્દ્રસિંહ, અંજાર તાલુકાનું ખેડોઈ ગામ, કચ્છમાંથી અમે અહીંયા આવ્યા છીએ. કચ્છમાંથી આવ્યા છો અને આજે કેટલી મોટી સંખ્યામાં અહીં ક્ષત્રિય ઉપસ્થિત રહી શકે છે? આજે વિશાળ સંખ્યામાં અહીંયા ભેગા થશે. કચ્છની વાત કરી તો અમે અંજાર તાલુકો છે. અંજાર તાલુકાની અંદરથી 150 ફોર વ્હીલો છે અને 25 લક્ઝરીઓ આવે છે અંજાર તાલુકા. અને રાપર તાલુકામાંથી 95 ફોર વ્હીલ છે અને 10 થી 15 મોટી લક્ઝરીઓ આવી રહી છે. એવા જુદા જુદા તાલુકામાંથી ઘણા આવે છે. આ તો ખાલી મને કચ્છનો જ ખ્યાલ છે. તો અન્ય તાલુકા, જિલ્લા અને ખાલી ગુજરાત પૂરતું નહીં પણ અન્ય રાજસ્થાન વગેરે રાજ્યોમાંથી પણ ક્ષત્રિય લોકો અહીંયા આજે ઉપસ્થિત રહેવાના છે. મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે. સૌ કોઈની દ્રષ્ટિ આ સંમેલન પર છે. સૌ કોઈની મીટ મંડાયેલી છે. શું માંગ રહેશે આ સંમેલનમાં? બસ અમારી તો એક જ માંગ છે. આ 15 દિવસ થયા
શાંતિપૂર્ણ, ક્યાંય તોફાન નથી થયું, કોઈ આગજની નથી, કોઈ તોડફોડ થઈ. બસ અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની જગ્યાએ અન્ય વ્યક્તિને એ ટિકિટ આપે, બસ આટલી એક નાની એવી માંગ છે. પણ મને સમજણ નથી પડતી કે આ 15 દિવસ થયા પણ જો એમનામાં સજ્જનતા હોય, એમનામાં હિન્દુત્વ હોય તો એ સામે ચાલી આવીને કેવું છે કે ભાઈ આટલું બધું મારા એક વ્યક્તિના કારણે આખા સમાજમાં આટલો વર્ગ વિગ્રહ થતો હોય તો હું સામેથી મારી ટિકિટ જપ્તી કરું છું. એ કેમ નથી બોલતા એ મને પોતાને નવાઈ લાગી રહી છે. આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહેવાના છે અને મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે, અને વ્યવસ્થા રૂપે જોઈએ તો વ્યવસ્થાની દ્રષ્ટિએ શું શું આયોજન છે? વ્યવસ્થા એકદમ બહુ સરસ છે, કારણ કે બેઠક વ્યવસ્થા ખૂબ સારી છે. તેમજ જે રસ્તા ઉપરથી જે લોકો આવવાના છે ત્યાં એ લોકોને ફ્રેશ થવા માટે, તેમજ ભોજનની વ્યવસ્થા, અને ઉપરથી કોર કમિટી અને સંકલન સમિતિ વતીથી સૂચના આપવામાં આવી છે કે ભાઈ ક્યાંય પણ ઘર્ષણ જેવું ઊભું થાય તો તમે હાથ જોડી માફી માગી અને જતું કરજો, અને જે આપણું આ મહાસંમેલન છે એને સુખરૂપ પાડવાનું છે. આવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તો હાલ તો જે છે ક્ષત્રિયોનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ થાય, અને એક જ માંગણી છે, અને એ માંગણી સાથે મહાસંમેલન ભરવામાં આવ્યું છે. અન્ય શહેરોમાં પણ જે સંમેલનો છે તે ભરવામાં આવ્યા, પરંતુ રાજકોટથી દૂર 14 કિલોમીટર હાલ આપણે રતનપરની ભૂમિ પર છીએ, અને રતનપરમાં આજે તેમનું કહેવું છે કે ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તેવું સંમેલન ભરાવા જઈ રહ્યું છે, અને સૌ કોઈની મીટ મંડાયેલી છે આ મહાસંમેલન પર. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.